એક વખતની વાત છે. એક વિશાળ રાજ્ય હતું, જ્યાં એક દયાળુ પણ થોડી ચિંતામાં રહેતો રાજા શાસન કરતો હતો. રાજ્યમાં ધન ધાન્યની કોઈ કમી નહોતી. લોકો ખુશ હતા. બજારો હંમેશા ભરચક રહેતા અને દરબારમાં હંમેશા સંગીત અને હાસ્ય ગુંજતું. પણ રાજાના મનમાં એક દુઃખ હતું. તેને સંતાનમાં માત્ર 2 દીકરીઓ જ હતી. રાજા તેમને ખૂબ પ્રેમ કરતો, પણ તેને હંમેશા શા લાગતું કે રાજગાદીનો વારસદાર પુત્ર જ હોવો જોઈએ. આ વિચારે તેને ઘણીવાર ઉદાસ કરી નાખતો. 2 દીકરીઓમાં મોટી દીકરીનું નામ રત્ના હતું અને નાની દીકરીનું નામ ચાંદની. રત્ના ખૂબ બુદ્ધિશાળી અને શાંત સ્વભાવની હતી, જ્યારે ચાંદની ચંચળ, હસમુખી અને દિલથી ખૂબ નિર્દોષ હતી. બંને બહેનો એકબીજાને ખૂબ પ્રેમ કરતી. તેઓ મહેલના બગીચામાં રમતી, ક્યારેક પ્રજાના બાળકો સાથે પણ જઈને મળતી અને ઘણીવાર રાતે તારાઓ નીચે બેસીને સપનાઓ જોતી. એક દિવસ રાજાએ દરબારમાં પોતાના મંત્રીઓ સાથે વાત કરતા કહ્યું, "મારે સમજાતું નથી કે મારા પછી આ રાજ્ય કોણ સંભાળશે? શું 2 દીકરીઓ આટલું મોટું રાજ્ય સંભાળી શકશે?" મંત્રીઓએ પણ રાજાની વાતમાં હા પાડી, કારણ કે એ સમયમાં લોકો માનતા કે રાજગાદી પર પુરુષ જ હોવો જોઈએ. આ વાત રાજાના મનમાં તો બેસી ગઈ, પણ શંકા હજુ પણ હતી. એણે નક્કી કર્યું કે પોતાની દીકરીઓની પરખ લેવી જોઈએ. એણે એક દિવસ બંને દીકરીઓને બોલાવીને કહ્યું, "મારી પ્રિય દીકરીઓ, હું તમને એક કામ આપું છું. જે આ કામમાં સફળ થશે એ જ મારા પછી આ રાજ્ય સંભાળશે." બંને બહેનો આશ્ચર્યમાં પડી ગઈ, પણ ઉત્સાહ પણ હતો. રાજાએ કહ્યું, "તમારે બંને રાજ્યના અલગ અલગ ભાગોમાં જઈને પ્રજાની હાલત સમજવી છે, તેમની સમસ્યાઓ જાણવી છે અને પાછા આવીને મને જણાવવું છે કે રાજ્યને કેવી રીતે વધુ સારું બનાવી શકાય." રત્ના અને ચાંદનીએ આ પડકાર સ્વીકાર્યો. બીજે જ દિવસે બંને બહેનો પોતાના વેશ બદલીને સામાન્ય લોકો જેવી બની ગઈ અને અલગ અલગ દિશામાં નીકળી પડી. રત્ના ઉત્તર તરફ ગઈ, જ્યાં મોટા વેપારીઓ અને ખેડૂતો રહેતા, જ્યારે ચાંદની દક્ષિણ તરફ ગઈ, જ્યાં ગરીબ લોકો અને નાના કામદારો રહેતા. રત્ના જ્યાં ગઈ ત્યાં તેને દેખાયું કે લોકો પાસે ધન ઘણું છે, પણ તેઓ એકબીજા સાથે ઝઘડા કરતા રહે છે. લાલચ અને સ્પર્ધા તેમને અંદરથી ખાઈ રહી છે. બીજી તરફ ચાંદની જ્યાં પહોંચી ત્યાં લોકો ગરીબ હતા, પણ એકબીજાને મદદ કરતા, ખુશ રહેતા અને નાની નાની વસ્તુમાં આનંદ શોધતા. રત્ના જ્યાં ગઈ ત્યાં તેને દેખાયું કે લોકો પાસે ધન ઘણું છે, પણ તેઓ એકબીજા સાથે ઝઘડા કરતા રહે છે. લાલચ અને સ્પર્ધા તેમને અંદરથી ખાઈ રહી છે. બીજી તરફ ચાંદની જ્યાં પહોંચી ત્યાં લોકો ગરીબ હતા, પણ એકબીજાને મદદ કરતા, ખુશ રહેતા અને નાની નાની વસ્તુમાં આનંદ શોધતા. ચાંદનીએ એક વૃદ્ધ સ્ત્રીને જોઈ, જે પોતાના પાસે કશું ન હોવા છતાં પોતાના પડોશીના બાળકોને ખવડાવતી હતી. ચાંદનીએ પૂછ્યું, "તમે પોતે ગરીબ છો, તો પણ બીજાને કેમ મદદ કરો છો?" વૃદ્ધ સ્ત્રીએ સ્મિત કરીને કહ્યું, "બેટી, સુખ પૈસામાં નથી, બિલમાં છે. જો આપણે બીજાને ખુશ કરીએ તો ભગવાન આપોઆપ આપણું ધ્યાન રાખે છે." આ વાત ચાંદનીના દિલમાં ઊંડે ઉતરી ગઈ. બીજી તરફ રત્ના એક મોટા વેપારીને મળી, જે ખૂબ ધનિક હતો, પણ હંમેશા ડરતો રહેતો કે કોઈ તેનું ધન ચોરી ન લે. એને સમજ્યું કે માત્ર સંપત્તિ હોવી પૂરતી નથી, શાંતિ અને વિશ્વાસ પણ જરૂરી છે. કેટલાક દિવસો પછી બંને બહેનો પાછી મહેલમાં આવી. રાજા આતુરતાથી તેમની રાહ જોઈ રહ્યો હતો. હવે તે સાંભળવા તૈયાર હતો કે તેની દીકરીઓએ શું શીખ્યું છે. બંને બહેનો મહેલમાં પાછી આવી ત્યારે દરબારમાં એક વિશેષ સભા બોલાવવામાં આવી. રાજા સિંહાસન પર બેઠા હતા, મંત્રીઓ તેમની બાજુમાં અને આખું દરબાર શાંત થઈને રાહ જોઈ રહ્યું હતું કે હવે શું નિર્ણય આવશે. રાજાએ સૌપ્રથમ મોટી દીકરી રત્નાને બોલાવી અને કહ્યું, "બેટી,
તું જે જોયું છે તે બધું મને કહી બતાવ. રત્ના ધીમા અને વિશ્વાસભર્યા અવાજમાં બોલવા લાગી. મહારાજ, મેં રાજ્યના ઉત્તર ભાગમાં જે જોયું તે મને ચિંતિત કરે છે. લોકો પાસે ઘણું ધન છે, પણ તેઓ એકબીજા પર વિશ્વાસ કરતા નથી. તેઓ હંમેશા ઝઘડા કરે છે, એકબીજાથી આગળ નીકળવા માટે કોઈ પણ રસ્તો અપનાવે છે. મને લાગે છે કે રાજ્યમાં નિયમો અને કાયદા વધુ કડક બનાવવાની જરૂર છે, જેથી લોકો ભયમાં રહીને ખોટું કામ ન કરે. રાજાએ મથામણ કરીને તેની વાત સાંભળી અને પછી ચાંદની તરફ વળ્યા. હવે તું કહેજે બેટી, એમ કહીને રાજાએ પૂછ્યું. ચાંદનીએ થોડું સ્મિત કરીને પોતાની વાત શરૂ કરી. પિતા, મેં દક્ષિણ ભાગમાં ગરીબી જોઈ, મુશ્કેલીઓ જોઈ, પણ સાથે સાથે મેં ત્યાં સાચું સુખ પણ જોયું. લોકો પાસે પૈસા ઓછા છે, પણ તેઓ એકબીજાની મદદ કરે છે. તેઓ સાથે મળીને મુશ્કેલીઓનો સામનો કરે છે. દરબારમાં થોડું કાણાફૂસી શરૂ થઈ. કેટલાક મંત્રીઓ રત્નાની વાતથી સહમત હતા, તો કેટલાક ચાંદનીની વાતને વધુ યોગ્ય માનતા હતા. રાજા પોતે પણ મૂંઝવણમાં પડી ગયા. બંનેની વાતમાં સચ્ચાઈ હતી, પણ નિર્ણય કરવો સહેલો નહોતો. એવામાં એ જ વૃદ્ધ મંત્રી, જેમણે પહેલા રાજાને સમજાવ્યું હતું, ફરી ઊભા થયા. તેઓ બોલ્યા, મહારાજ, બંને દીકરીઓએ રાજ્યનો સત્ય ચહેરો જોયો છે. એકે બુદ્ધિથી વાત કરી છે, તો બીજીએ દિલથી. સારો શાસક એ હોય છે જે બુદ્ધિ અને દિલ બંનેનો સંતુલન રાખે. રાજાએ વિચારમાં પડીને કહ્યું, પણ હું કેવી રીતે નક્કી કરું કે કોણ વધુ યોગ્ય છે? વૃદ્ધ મંત્રીએ એક વિચિત્ર પણ બુદ્ધિશાળી સૂચન આપ્યું. મહારાજ, તેમને એક છેલ્લી કસોટી આપો. એવી કસોટી જે બતાવે કે તેઓ કેવી રીતે નિર્ણય લે છે અને પ્રજાને કેવી રીતે સંભાળે છે. રાજાએ તરત જ એ વાત માની લીધી. એને બંને દીકરીઓને કહ્યું, તમારે બંનેને એક એક ગામ સોંપવામાં આવે છે. 1 મહિના સુધી તમે તે ગામનું સંચાલન કરશો. મહિના પછી હું જાતે આવીને જોઈશ કે કયા ગામમાં લોકો વધુ ખુશ અને સંતોષી છે. બંને બહેનો આ નવી કસોટી માટે તૈયાર થઈ ગઈ. રત્નાને એક સમૃદ્ધ ગામ મળ્યું, જ્યાં પહેલેથી જ બધું સુખ સંપત્તિ હતું. અને ચાંદનીને એક ગરીબ ગામ મળ્યું, જ્યાં લોકો રોજની જરૂરિયાત માટે પણ સંઘર્ષ કરતા. રત્નાએ પોતાના ગામમાં પહોંચતા જ નિયમો કડક બનાવ્યા. એને ચોરી, ઝઘડા અને અન્યાય સામે કડક સજા નક્કી કરી. શરૂઆતમાં લોકો થોડા ડરી ગયા, પણ ધીમે ધીમે ઝઘડા ઓછા થવા લાગ્યા. ગામમાં શાંતિ તો આવી, પણ લોકોમાં એક પ્રકારનો ડર પણ વસવા લાગ્યો. બીજી તરફ ચાંદની પોતાના ગામમાં પહોંચી ત્યારે તેણે સૌપ્રથમ લોકો સાથે વાત કરી, તેમની સમસ્યાઓ સાંભળી. એને ગામમાં કામ વહેંચવાની વ્યવસ્થા કરી. જે પાસે ખોરાક વધારે છે તે જરૂરિયાતમંદને આપશે, અને જે પાસે કામ નથી તે માટે રોજગાર ઊભું કરવામાં આવશે. એને પોતે પણ લોકો સાથે કામ કરવાનું શરૂ કર્યું. એક દિવસ ગામમાં ભારે વરસાદ પડ્યો અને ઘણા લોકોના ઘરો તૂટી ગયા. ચાંદનીએ તરત જ બધા લોકોને એકઠા કર્યા અને કહ્યું, આપણે બધા મળીને એકબીજાના ઘરો ફરી બનાવીશું. લોકો એના સાથે ઊભા રહ્યા અને થોડા જ દિવસોમાં ગામ ફરી ઊભું થઈ ગયું. રાજા બંને ગામ જોઈને મહેલ પરત ફર્યા, પણ તેમના મનમાં ભારે ઉથલપાથલ ચાલી રહી હતી. એક તરફ રત્નાનું ગામ વ્યવસ્થા, નિયમ અને શાંતિથી ભરેલું. બીજી તરફ ચાંદનીનું ગામ ગરીબી હોવા છતાં ખુશી, પ્રેમ અને એકતાથી ઝળહળતું. રાજા આખી રાત ઊંઘી શક્યા નહીં. તેઓ મહેલના બગીચામાં એકલા ફરતા રહ્યા અને વિચારતા રહ્યા કે સાચો રાજા કેવો હોવો જોઈએ. સવાર થતાં જ દરબારમાં ફરી સભા બોલાવવામાં આવી. આખું રાજ્ય ઉત્સુક હતું કે હવે શું નિર્ણય આવશે. બંને દીકરીઓ રાજા સામે ઊભી હતી. એકના ચહેરા પર આત્મવિશ્વાસ,
બીજીના ચહેરા પર શાંતિપૂર્ણ સ્મિત. રાજા ઊભા થયા અને બોલ્યા, મારી પ્રિય પ્રજા અને મારા મંત્રીઓ, આજે હું મારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહ્યો છું. દરબારમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. તેમણે આગળ કહ્યું, મેં બંને ગામ જોયા. રત્નાએ બતાવ્યું કે શાસન માટે નિયમ અને કડકાઈ કેટલી જરૂરી છે. ચાંદનીએ બતાવ્યું કે પ્રજાના દિલ જીત્યા વગર રાજ્ય સાચવી શકાય નહીં. બંનેમાંથી કોઈ એકને પસંદ કરવું મારા માટે મુશ્કેલ છે. થોડી ક્ષણ માટે રાજા રોકાયા અને પછી એક મોટો નિર્ણય જાહેર કર્યો. આજથી મારી બંને દીકરીઓ મળીને આ રાજ્ય સંભાળશે.